નગર જઈશું જ્યાં શંકરસિંહ વાઘેલા દ્વારા સંબોધન કરવામાં આવી રહ્યું છે। हेलो 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 पर्सनल लाइफ ना हो तमे सामाजिक कार्यकर्ता एमां पड्या होय तो समाज माटे पड्या ए समाज में पार्टी एनु बंधन बनती होय ए बधामां लगभग 9-10 मित्रोए पोताना विचारों व्यक्त कर्या। ए बहु सारी रीते हकारात्मक रीते बधी वात करी छे એટલે બધા મિત્રોનો હું ખાસ આભાર માનું છું। आ शक्ति प्रदर्शन नहीं नहीं तो 1,00,000-2 लाख मित्रों भेगा करवा तो एकदम बूम पाड़े तो भी आ जाए ए हशे तो ए भी करीश पण एक नाटक हतुं एमां बा रिटायर थाय छे एवुं हतुं पण बापू रिटायर थाय छे एवुं पण समय संजोगे जे कई होय एमां પોતાની જાતને એડજસ્ટ કરવી પડતી હોય છે કારણ પાર્ટીને પોતાનું બંધન હોય છે અને સમજીને આપણે બંધનમાં પોતાની જાતને ફિટ કરતા હોય છે। મોટા ભાગે જાહેર જીવનમાં પડેલા માણસની મૂડી શું હોઈ શકે એ તમે 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 અમારા શ્વાસ અમારા વિશ્વાસ અમારી મૂડી એ તમે બધા છો। આ બળ છે અમારું તમારો જે કંઈ આ પ્રેમ आ गुजराती प्रजा ए हाईकमांड साचा अर्थमां हाईकमांड होय दरेक पार्टीना पण हाईकमांड होय पक्षनो पण हाईकमांड पब्लिक ज होय अने साचा अर्थमां प्रजा हाईकमांड होय छे ए खाली कहेवा माटे नहीं शाब्दिक नहीं दिलथी होवुं जोईए अने ए रीते तमे जे कंई प्रेम लागणी हूंफ पूरी पाडी छे तो મને લાગે છે કે એનું વળતર ન આપી શકાય કે એનું મારે તમને વળતર આપવું હોય તો મારી પાસે વળતર તો નથી। સત્તા પણ શેના માટે હોય કોઈને બેસવા માટે નથી હોતું। આ લોકશાહીમાં કોઈ માણસ વડાપ્રધાન મુખ્યમંત્રી મંત્રી ફલાણું ઢીકણું ધારાસભ્ય પાર્લામેન્ટ તાલુકા જિલ્લા પંચાયત કોઈ વ્યક્તિઓને ખુશ કરવા માટેની આ સંસ્થાઓ ન હોય એ પ્રજાને ખુશ કરવા માટે એમાંથી કોઈ એકને બેસાડે તું જા ભાઈ આ પાર્ટી કે ઓલી પાર્ટી કોઈ વ્યક્તિના સમાજ માટે નથી। આ બધા પોતાના હવાજ માટે સમજી લે મારો વારો એ મારો વારો આ વારા માટે ન હોય। જ્યાં આવી ભાવના થાય કે મારે સત્તા પર બેસવું છે એનો અર્થ કે પ્રજા કરતા એની જાતને વધારે મહત્વનું માને। સત્તાનો અભિગમ જે છે તમારે બીજા માટે પબ્લિક માટે અને પબ્લિકને શું જોઈએ એ તમને ખબર પડવી જોઈએ। ખાલી ખાલી એમને એમ જ કે લોકોને આ કે તે કે ફલાણું આજે હું 2-4 મુદ્દા લઈને ચાલવાના મતલબ છું। દાખલા તરીકે ગુજરાતમાં लगभग 50 लाख करता वधारे भणेला गणेला बेकार मने एम थाय के आमनो हाथ कोण जाश हूँ मुख्यमंत्री होऊं ना होऊं पण जे होय ने कहेवाय तू अमलमां मूका। आ गरीबनो माणस जे मा बाप पेटे पाटा बांधीने भणावता होय जेने लागवग नथी जेने खरेखर नौकरीनी जरूर छे आजीविकानो आधार आ दीकरो के दीकरी जे ग्रेज्युएट भण्या होय या 12मुं जे कई एनी केपेसिटी होय प्रमाणे एनो हाथ कोण जाशे कोण कोण कहेशे ले तू आ 5,000-10,000 ની નોકરી તારી। બીજી બાજુ ગુજરાતમાં ઘણી જગ્યાઓ ખાલી છે જેનાથી એને રોજી રોટી આપી શકાય। એટલે આ એક સપનું હોય છે કે આ બધાને હાશ કરીને આપણે એને નોકરી આપીએ। નોકરી ના આપો ત્યાં સુધી એને ભાડું એનું ભથ્થું રોટલા જેને આપણે કહેવાય આંગણવાડી વાળી બહેનો આશા વર્કરો નાના બાળકો ધાવણા બાળકો મૂકીને બીજાના બાળકોને રમાડવા જતા હોય છે પોતાનું બધું પડતું મૂકીને ત્યાં જાય છે। એ બહેનો નિરાધાર છે માટે અહીં સરકારની નોકરી કરે છે। એમને કોઈ ઠેકાણું હોત તો કદાચ સરકારની નોકરીમાં ના આવે। બહેનોને શેના માટે રેડીમેડ સાડીઓ પહેરીને આવ્યો બેસો આમ તેમ એવું એમને પણ સંતોષ થાય એનું ઘર ચાલે એનું બાળક બી દૂધ માગે એનું બાળક બી ભણતર માગે એનું બાળક બી કપડાં પહેરવાનું માગે એના બાળકને બી કંઈ ખાવાનું મન થાય મીઠું ખાવાનું મન થાય। આનું કોણ ધ્યાન રાખશે આ બધા આ એના ઉપરાંત દાખલા તરીકે જે રીતે મોંઘવારી જેને આપણે કહીએ વીજળીનું બિલ ખેડૂતોનું ભૂલી જાઓ ખેડૂતોને તો હું બેઠો તો 300 રૂપિયા હોર્સ પાવર આજે બી આપે આ બહુ સામાન્ય વસ્તુ છે। તમારે કોનું ધ્યાન રાખવાનું છે
આજે આપણે શહેરમાં છે, શહેરમાં જે બિલ, વીજળીનું બિલ વધી રહ્યું છે, મને એમ થાય કે એને 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 200 રૂપિયા બિલ આવતું હોય તો આપણે એને 100 રૂપિયા ઓછા ન કરાય. એને પંખો ચલાવવો હોય તો પંખો ચલાવીને માણસ થોડી વાર પછી બંધ કરી દે. લાઇટ પણ જમતી વખતે ચાલુ કરીને પછી બંધ કરી દે. જે કરકસર કરશે એને બિલની ચિંતા. એક એવો વર્ગ છે જે બિલની ચિંતા, જે પંખો જરૂરિયાત પૂરતો ચાલુ કરે પછી બંધ કરી દે. લાઇટ જમવાનું હોય તો રસોડામાં રાખે પછી બંધ કરી દે. બાથરૂમ કે પંખો ખોટો ન ચાલે એમાં ચિંતા કરે ઘરનો વડીલ કે આ પંખો બંધ કરો, બાથરૂમનું લાઇટ બંધ કરો. જેને બિલ ભરવાનું, જેને ખબર છે કે નથી મેળ પડતો, અને બીજી બાજુ ગમે તેમ રોશની લાઇટો હો તમે જુઓ તો કલ્પના ન. આ ગાંધીનગર એમાં તમે દેખાશે બધું. એવા ઠેકાણે આ કોણ ધ્યાન રાખશે? આ બધું ગુજરાત કહેવાતું ગુજરાત છે, હકીકતમાં દુઃખનો પાર નથી. માણસો કહી શકતા નથી કોને કે. અને એવા ઠેકાણે જે કંઈ મારી વાત મેં દિલ્હીને પણ પહોંચાડીશ. ખબર છે બધાને. મને તમારે અહીં 3 વાગે પહોંચવાનું હશે તો તમે જ્યાંથી નીકળ્યા હશો ત્યાંથી કોણ જવાના, ગાડી છે કે એસટી છે, જીપ છે કે ખાનગી ગાડી છે, 3 કલાક રસ્તો થશે, રસ્તામાં ચા પાણી, આ આયોજન કર્યા પછી તમે અહીં પહોંચ્યા છો. સીધા ઉઠ્યા ચાલો ગાંધીનગર આવું નહીં હોય. તમે પણ જો આયોજન કરીને અહીં પહોંચ્યા હોય, 3:30 થયા હોય, 3:30 પણ થયા હોય, પ્લાનિંગ સાથે, દિલ્હી વાળાઓને એટલી ખબર નથી પડતી કે ડિસેમ્બરમાં ઇલેક્શન છે. યુપીમાં પાટિયા બેસી ગયા તમારા, યુપીમાં પાટિયા બેસી ગયા પછી તમારે ચેતવાની જરૂર છે. ગુજરાત પાછું વારીએ. મને આજે સમજણ નથી પડતી તમે છો કોણ. અમે તમારા બંધનમાં છીએ માટે તમે જે કરો એ અમારે સાંભળી લેવાનું, ખોટું હોય તો એ માની લેવાનું. ચોખ્ખું દેખાતું હોય બરાબર નથી, ચોખ્ખું દેખાતું હોય કે બરાબર નથી, અને બરાબર ના હોય તોય પક્ષમાં છીએ એટલે આપણે માનીએ. એને નબળાઈ નહીં માનતા કોઈ પણ, અહીં હોય કે ત્યાં નબળાઈ. આ આપણને ગુસ્સો બને એનો છે કે તમે ચોખ્ખું દેખાય. જો તમે જ્યાંથી આવવાના હતા અહીં આવવા માટે તમારું પ્લાનિંગ હોય તો પાર્ટીનું પ્લાનિંગ ગાંધીનગર સરકાર કબજે કરવી હોય તો ગાંધીનગર જીતવા માટેનું પ્લાનિંગ કેમ ન હોય? કોણ છે માલિક પાર્ટીનું? આ જે માલિકો છે એ દિશાવિહીન છે. એમને ખબર નથી કાલ શું થવાનું છે, મને ખબર નથી કાલ શું થવાનું છે. પ્રોબ્લેમ અહીં છે. અને એટલા માટે જે કંઈ મેઇન હોય, મોભને ખીલા વાગે. તમે મોભ હોય, ઇન્દિરાબેન હોય, જવાહરલાલ નહેરુ હોય, વાજપેયી જે તે વખતે હોય તો મોભ હોય તો એને ખીલા વાગે. અત્યારે સોનિયાબેન હોય, રાહુલ ગાંધી હોય કે હેમંતભાઈ, અહીં હું હોઉં કે ભરતસિંહભાઈ, એમના ઉપર જ બધા વાર થવાના. બહુ સ્વાભાવિક છે. આ ન ફાવે રહેવા દો, મને નથી ફાવતું રહેવા દે, નથી ફાવતું મને. તમને ન ફાવતું હોય ના પાડો, પણ કારણ વગરનું ટાઈમ પાસ કરીને કાર્યકર્તાના મોરલ ડાઉન ન કરો. આ ઉમેદવારો નયા બધા 182 કરતા વધારે છે. આ ઉમેદવારો નથી. ભગવાનની મહેરબાનીથી બહુ નિસ્વાર્થ સંબંધ છે તમારા મારા. કદાચ મેં તમને કઈ નહીં આપ્યું હોય પણ તમે મને ઘણું બધું આપ્યું. નિસ્વાર્થ સંબંધ. કદાચ હું કોઈને ઓળખું પણ નહીં. ઘણી વખતે પેલો માણસ મરી જાય મારા માટે. બસમાં કોઈ અપશબ્દ બોલે તો પેલાને ફેટ પકડીને સામે ઝઘડો કરવા વાળા અનેક કાર્યકર્તાઓ મેં સાંભળ્યા. રેલીઓમાં બધા હોય તો પણ. એટલે આ જે વસ્તુ છે ને એ બહુ મોટી વસ્તુ. એનું ઋણ અદા કરવા માટે સરકારે એનું સાધન છે, માધ્યમ છે. સરકારે પગાર ભથ્થા કે વટ માટે ન હોય. આ લાલબત્તીનું હમણાં ચાલે. બાપુએ તો કિરીટભાઈ આપણે તો એ વખત છૂટ દીધેલું. હા, આપણે ઝંડી બી ગોર કરેલી. પગાર તો મુખ્યમંત્રીનો પગાર કેટલો હોય મને ખબર નથી લીધો. ભથ્થા માટે નોય. તમને કેટલું મળશે એના માટે આ નોય. તમે પ્રજાના જામીનદાર, વહીવટ સાચા અર્થમાં જ્યાં બેઠા છો તો પબ્લિક છે તમારી સાચી માલિક છે. એને શું દુઃખ છે
એને તમને બેસાડ્યા છે એના માટે, તમારા માટે નહીં. અને માટે એનું દુઃખ પહેલા એનું સમજો, સાંભળો. માટે વગર એપોઇન્ટમેન્ટ ઘણી વખત અત્યારે તમે દિલ્હી ફોન કરો કે ગાંધીનગર મંત્રીઓને ફોન કરો તો કે સાહેબ બાથરૂમમાં છે, સાહેબ પૂજામાં છે, સાહેબ ક્યાંય ના હોય. અને આવી જ રીતે કોઈ એકાદ આપણો કાર્યકર્તા કે સાહેબ મળવું છે, હું એમ કહું કે તમે ફોન કરીને એપોઇન્ટમેન્ટ લઈને આવજો ને ઓફિસમાં. કે સાહેબ ફોન તો બહુ કરીએ તો શું થાય છે કે તમે પૂજામાં હો છો ને તમે બાથરૂમમાં આવો. મેં કીધું હું એવી પૂજા નથી કરતો કલાક, બાથરૂમમાં એ ના હોય એવું કલાક. ઓફિસ તો જવાબ છે એમ કે એનું સૂચન કે આવા ફોન વગર એમને મળીએ એવું ગોઠવણ થાય. જે માણસને કામ છે સરકારનું, જેને પોતે સરકાર બેસાડી છે બટન દબાઈને, સિક્કો મારીને, આ પક્ષને કે પેલા પક્ષને, હવે એને એની જવાબદારી પૂરી કરીને પેલો અહીં બેસી ગયો. હવે એને મનમાં હતું કે આવું થાય તો આ સરકાર મારા કામમાં આવશે, લાવ હું જઉં ગાંધીનગર. એ આવ્યો છે, એનો મેન નથી પડતો, એના મૂળમાં લોકશાહી પદ્ધતિએ બેઠેલા લોકોનું આ ભાન છે ખરું કે પેલો તમને બેસાડનાર એ રખડે છે રોડ ઉપર, એને મળવું છે એના કામ માટે, એને તમે નથી મળતા, તમને એને સાહેબ બનાવ્યા છે, મળો એને. એમાંથી કે સાહેબ વગર એપોઇન્ટમેન્ટે મળા એવું રાખો. આ લોક દરબારે એનું પરિણામ હતું. વિધાઉટ એપોઇન્ટમેન્ટ આવો, ગમે ત્યારે આવો, ખુલ્લે આમ, ખાધા પીધા વગર, 6 કલાક 8 કલાક ફલાણા. આ બધું એ સોફ્ટવેર ભરેલું હોય દિમાગમાં. ગામડે ગામડે ફર્યા હોય, જયારે કોઈના ઘેર ગયા હોય, કાશ્મીરા સાચી વાત કરતી હતી, ખૂબ ઘઉંના રોટલા ખાધા હોય. એ વખતે પેલી બેન કે બાપુ ક્યાંક સરકારમાં હોય તો મારો દીકરો ગ્રેજ્યુએટ છે ને આ દીકરીએ 12 મહિના પછી ગ્રેજ્યુએટ થશે ને એના પીલા હાથ કરવાના વગેરે વગેરે, ક્યાંક ગોઠવણ થાય એવું જોજો. એને તો એની વાત કરી, આ કાનથી પેલા કાન, ભગવાને 2 કાન આપે, વાત નીકળી ગઈ. તમે એનું જમ્યા છો, તમારા પેટમાં પડેલું છે. એને તો તમને ખાલી પોતાની વેદના વ્યક્ત કરી, તમે કરશો કે નહીં એને ખબર નથી. આ તો ઘરનું નાનકડું પ્રોબ્લેમ. તમે મોટા સાહેબ છો માટે સાહેબ જરા સાહેબ થાવ તો આટલું જરા મારું ધ્યાન રાખજો. આ એક ઘર નથી. આ તમે એવા કેટલાય ઘરો છે જે તમને નથી ઓળખતા, તમે નથી ગયા ત્યાં. આ ઘેર ઘેર છે બધું. સરકાર મા બાપ આ મારું જે પ્રોબ્લેમ છે અત્યારે ભાઈ આપણે હોમવર્ક કરીએ. ઇલેક્શન આવ્યું અને એન્ટની કમિટી બનાવેલી પાર્ટીએ. એન્ટની કમિટીએ રિપોર્ટ આપ્યો, 1 વર્ષ પહેલા ઉમેદવારો નક્કી કરો, જાહેર કરો એવું નહીં, નક્કી કરો, આપસમાં બેસીને નક્કી કરો. આ 1 વર્ષ એ પાર્ટીએ સ્વીકાર્યું, 1 વર્ષ પહેલા જાહેર કરવાનું. આજે એક સામાન્ય કાર્યકર્તા તરીકે હું આખી પાર્ટી પાસે જવાબ માંગુ છું. તો તમારે 1 વર્ષ પહેલા આ કમિટીનો રિપોર્ટ સ્વીકારવાની જરૂર નહોતી. સ્વીકાર્યો તો 1 વર્ષના બદલે 6 મહિના તો અમલમાં મૂકો. તમને તકલીફ હું છે, મને કાલે ખોટું લાગશે એના કરતા આજે ખોટું લાગે તો હું મારું જે કરું એ કરું. પાર્ટી રહેવું હતું ના રહેવું હતું, મને ટિકિટ ના આપી દીધું, કઈ વાંધો નહીં. આવું બને, દરેક પાર્ટી બને આવું. પણ તમે પેલાને કામ કરવાની તક તો આપો, એને મળવા જવાની સગવડ તો આપો. અત્યારે કઈ નથી પાર્ટી પાસે, ગુમાવવાનું કઈ છે જ નહીં, કમાઈને ખાવાનું. એટલે મારું આગ્રહ દિલ્હી પણ એ છે કે ભાઈ આપણે યુપી પછી તો ડિમોરલાઇઝ થઈ ગયા, સ્વાભાવિક છે, આપણને અસર થાય, ત્યાં વધારે અસર થાય. પણ હારવું એ તો એક ક્રમ છે. આ પરીક્ષા આપે, નપાસ થાય, પાસ બી થાય. ઉમેદવારો તો જીતે ખરો, હારે ખરો. પાર્ટી છે તો સરકારમાં આવે, વિપક્ષમાં રહે, ના મેળ પડે. તો તમે જો આટલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ ન હોય તો જાહેર જીવનમાં શેના માટે છો? હારી ગયા, મરી જવાનું, બેઠા થવાય ફિનિશ પક્ષીની માફક. એ માણસ કહેવાય કે હું સામનો કરી, જે થવું એ થાય, પાણીમાં ના બેસી જવાય. અને મારો વાંધો દિલ્હી સાથેનો પણ આ જ છે. યુપી હારી ગયા પછી કયું રાજ્ય હવે આવે છે જીતો એને, અને આ ગુજરાત છે. જીતી શકાય એમ છે, જેના કારણો જીતવું ના હોય, તૈયારી ના હોય તો સોપારી તમે લીધી છે બીજેપીની, એવું અર્થ થાય. તમે ખૂટી ગયા.
તમારે તૈયારી કરવી નથી, કરવા દેવી નથી. બધું મીનભાઈ શું છે આ સેના નેતા તો તમે બધા. અને એટલે તમે જે બધું મને આ જવાબદારી બધા મિત્રોની લાગણી વ્યક્ત કરવાની થઈ, એ લાગણી હું લગભગ રાહુલજી 30મી પછી આવવાના છે, એકાદ જુલાઈના પહેલા અઠવાડિયામાં જઈશ, મળીશ. અને મેં એમને એક કે તમે બગીચામાં ફરવા જાઓ ત્યારે કોઈ છોડ સુકાઈ ગયો હોય, તમે માળીને બોલાવો કે આ છોડ કેમ સુકાઈ ગયો, રેત પાણી. પેલો 2 બાલદી પાણી રેડશે તો એ લીલો ન થાય, પરંતુ સુકાવાની તૈયારી હોય એ વખતે એક લોટો પાણી પણ એને જીવાડી જાય. એટલે આ સમય કોઈની રાહ નથી જોતો, આ છોડ સુકાઈ જશે. અત્યારે લોટા પાણીની જરૂર છે, 2 બાલદી પછી મેર નહીં પડે. આ બધી સમજણ પાડ્યા પછી પણ જો ત્યાં અસર ના હોય કોઈને, અને એ અસરથી હું એકલો હેરાન થઉં એના કરતા તમે કેમ બધા હેરાન ન થવા માટે, કારણ કે છેવટે અંદર ભયંકર પ્રેસને કહેવાય નહીં, બીજાને કહેવાય નહીં, ઘરમાં કહેવાય. આ ઘરમાં કહીએ પણ આ પ્રેસ વાળા આ બેઠા કાલે એ જ કહેશે કે આવું બધું. કઈ વાતો નહીં, દોસ્તો છે બધા, એમને રાઈટ છે, માલિકો છે લોકશાહીના ચોથા સ્તંભના. એટલે આ બધામાં આ વાત કરવી કોને? અને એ આવું બનેલું છે પહેલા, એ બન્યું એમાં કદાચ કોઈ નેતા માટે અનાપ શનાપ પણ ભાષણ થયેલા છે. મારી બહુ સ્ટ્રિક્ટ સૂચના હતી કે કોઈ વ્યક્તિ દ્વેષ માટે નથી, આ કોઈના માટે નથી. પાર્ટી છે તો છે, પાર્ટી એમાં છીએ તો છીએ એમાં. એટલે એ જેવું છે એમાં ફરકને અવકાશ છે, ઇમ્પ્રુવમેન્ટ, ગુંજાઈશ જે હોય ઇમ્પ્રુવ થવાની ગુંજાઈશ હોય, કંઈક એમાં સરખું થાય એના માટેનું આ બધું હોય. અને એટલે આ બહુ ડેમોક્રેટિક સિસ્ટમથી આ બધું ચાલે છે. અને આપણે પણ બહુ લોકશાહી પદ્ધતિ આખી વાત લીધી છે. અને એટલે આ બધામાં સહેજે જો કોઈને અસર હોય તો આ બધી વાત દિલ્હી બી જશે, બધે જશે. એમણે બહુ ઝડપ કરવી જોઈએ. મને ટાઈમની બાબતમાં મારું બહુ પ્રોબ્લેમ છે. હું છેલ્લી ઘડીએ દોડાદોડી કરવા વાળો માણસ હોય, મને હોમવર્ક વગર ના ફાવે. અને હોમવર્ક કર્યા પછી હું પસ્તાવો વ્યક્ત ના કરું, મારી હોમવર્કમાં ખામી હોય તો રીત ને. સુરેશ મહેતા કે મારે એના માટે છબીલ પટેલને કે આખી હોધીને માળવી મૂક્યા હોય, આ બહુ ઓછા લોકોને ખબર પડે કે કેવી રીતે ક્યાંથી જીતાય. આ જે સિસ્ટમ છે આખી, એ સિસ્ટમનો મારો આગ્રહ છે કે આ કરો. અને એ ન કરવું હોય તો હું એમ કહું છું તમે આપઘાત તરફ જઈ રહ્યા છો. આ ખાડો છે, આ પછી પડો તો હું ઉતરી જઈશ, નહીં રહ્યું એમાં નહીં પડવું, મારે ખાડા નથી પડવું, બહુ થઈ ગયું. દેખાય છે કે આ ચોખ્ખું છે, આમાં દેખાય છે, એવું નહીં કે નથી દેખાતું. ન દેખાતું હોય તો સમજા, પણ ચોખ્ખું દેખાય છે તો મને માફ કરો. રવાણી સાહેબ 88 માલજીભાઈ તો મને બી 77 નોટ આઉટ, તો હજી બાકી થોડું સરખું જીવીશું, ખાડા પડીને એક્સિડન્ટથી નથી જીવું. આ સિદ્ધાંતિક પ્રોબ્લેમ આટલો જ છે. અને એ વખતે આપણને હાશ થાય ભાઈ આમથી આમાં આવ્યા તો પરિણામ લાવ્યા, તો મને પસ્તાવો જેવું પરિણામ નહીં લાવ્યો. હું જો એ વખતની કોંગ્રેસ જે તો સૂર્ય તપતો હતો, એના બદલે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ઊભી કરીને લાવ્યા હોય તો કોંગ્રેસ તો બરાબર એ વખતે 97, 98 સારી પાર્ટી, મજબૂત પાર્ટી તમામ રીતે. 10 વર્ષ તો રાજ રહ્યું આપણું ત્યાં હમણાં. તો આ પાર્ટી કેમ સત્તા ઉપર ના આવે? હવે સત્તા ઉપર લાવે એ ઉમેદવારો લાવે, એટલે કાર્યકર્તા લાવે. હવે કાર્યકર્તાને કોઈ પૂછે નહીં. ઉમેદવાર 4 હોય, એમાં એકને કીધું 3, પછી જે મરો જાઓ, એટલે પણ 3 માણસ હોય છે. એને ઉમેદવારી હોય તો એને પૂછો, એને ઈચ્છા હોય સાહેબ મને મારી ઈચ્છા છે આ વખતે, તો તમે એને સમજો, સમજીને એને મનાવો. પ્રેમથી હાથ ફેરવો, રહેવા દે, સરકાર લાય પછી આપણે કંઈક જોઈશું. પેલું જમાલપુરની સીટ 100% માઇનોરિટીની સીટ 100%, એમાં આપણું સિટિંગ ધારાસભ્યોને મેળ ન પડ્યો. અમારા વજીરભાઈ દીકરાને ત્યાં મૂક્યો ઉમેદવાર, કઈ વાંધો નહીં. તો તમે અપક્ષ ઉભો રહ્યો, સિટિંગ MLA. મેં કીધું તું શું કામ ઉભો રહ્યો? ભાજપ વાળો જીતી ગયો.
કે સાહેબ મને કોઈ કહે કે તું બેસી જા તો હું બેસું છું, મને કોઈએ નહીં કીધું. 30,000 કરતા વધારે બદલાઈ ગયું. મને સમજાવો કે કોની જવાબદારી તમારે મને કહી દેવું જોઈએ, જાઓ બાબુ બધા જેટલા આપો છુપા હોય તે સમજાવો. મહેસાણા મ્યુનિસિપલ હમણાં ગઈ, આ બધામાં તમે 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 જેકરફળો ગ્રાન્ટેડ કાર્ય કરતા જીવતો માણસ છે, આ લાગણીશીલ માણસ છે. ભગવાને સમજણ જ્ઞાન તંતુઓ આપેલા છે, દિમાગ આપ્યું છે, હૃદય આપ્યું છે. એના હૃદયની વેદનાઓ સમજો ને તમે. હવે એ પાર્ટી આજે કોંગ્રેસ ઇન્દિરાબેન ગાંધીવાળી ન હોય. એ જે વખતે એમને બાંગ્લાદેશ ને બધું આખું એક કારણો હતા લોકોને, એ ગમે તે હોય તો એ જીતી જતા. રમણી સાહેબ 5-7 વખત પાર્લામેન્ટમાં ગયા. એટલે આ બધામાં આજે જીતવું અહીં કાઠું પડે છે. અને કાઠું પડવામાં એની મૂડી, એનો કાર્યકર્તા, ઉમેદવાર, આ બંનેનો તાલમેલ મળે તો બહુ વાંધો ના આવે. એટલે તાલમેલ મળે એના માટે હું આગ્રહ દુરાગ્રહ રાખું છું, અને આગ્રહ દુરાગ્રહ દિલ્હી જઈને રાખીશ. અને હું તમારા બધાની લાગણી વ્યક્ત કરીશ. તમે જે વિશ્વાસ મૂક્યો છે મારા ઉપર, એ બદલ હું તમારા ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ હું બહુ ટૂંકી નોટિસથી બહુ ઓછા લોકોને કીધેલું 500-700, એના બદલે આપ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, એ બદલ આપનું ઋણ હું સ્વીકારું છું. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. શાંતિથી કાર્યક્રમ પૂરો કરીએ છીએ. કિરીટભાઈ 2 શબ્દો આભારના કહી દે, એના પછી આપણે છૂટા પડીશું. ફરી જરૂર પડશે ત્યારે આપણે બોલાવીશ, અને આપણે જરૂર ગમે ત્યારે પડે તો બાપુના દરવાજા કાયમ માટે આપના માટે ખુલ્લા છે. એ શબ્દો સાથે આપનો આભાર. જય હિન્દ, જય ગુજરાત. બાપુ દ્વારા ગાંધીનગર ખાતે સંબોધન કરવામાં આવ્યું, અને જે રીતે તેમણે જણાવ્યું 2017 વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં કામ કરવામાં આવશે, કોંગ્રેસનો ડંકો વાગે તેવું કામ કરવામાં આવશે. હાર કે જીત તો ચાલ્યા કરે તેવું પણ શંકરસિંહ વાઘેલા દ્વારા સંબોધનમાં જણાવવામાં આવ્યું. વાત કરીએ ગાંધીનગર ખાતે આજે શંકરસિંહ વાઘેલાએ પોતાના સમર્થકો સાથે બેઠક યોજી. બેઠકમાં મોટી સંખ્યામાં બાપુના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે જ અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડી ગયા છે. મેહુલ, જણાવશો કે ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું, શું કહેશો તેને લઈને? ચોક્કસથી ભૂમિ, ખાસ કરીને વાત કરીએ તો શંકરસિંહ બાપુએ જે સંમેલન જે બોલાવ્યું હતું તેમના સમર્થકોની સાથે સ્પષ્ટ સંદેશો તેની અંદરથી જોવા મળી રહ્યો છે. બાપુ એક સ્પષ્ટ સંદેશો હાઈકમાન્ડને મોકલવા માંગી રહ્યા છે કે ગુજરાતમાં જે સંગઠનની પરિસ્થિતિ છે તે યોગ્ય નથી. ખાસ કરીને તેઓ કહેવા માંગે છે તે 2002, 2007 અને 2012ના તેમના જે અનુભવો છે, અનુભવોના આધારે સંગઠનમાં ક્યાંક ને ક્યાંક કેટલીક નબળાઈઓ છે, નબળાઈઓ દૂર કરવી જોઈએ. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. છેલ્લા 2 વર્ષની ગુજરાતની રાજકીય પરિસ્થિતિને જો ધ્યાન રાખવામાં આવે તો અનેક આંદોલનો થયા છે. પાટીદાર આંદોલન થયો છે, દલિત આંદોલન થયો છે, ઓબીસીના કેટલાય વર્ગો છે તે સરકારથી નારાજ છે. તો આનો પૂરેપૂરો લાભ રાજકીય પક્ષની રીતે કોંગ્રેસે લેવો જોઈએ. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તે નથી થઈ રહ્યું. ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો ઉમેદવારોની પસંદગીમાં જે નબળાઈઓ 2012માં જોવા મળી હતી તે ફરીથી તેનું પુનરાવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમને તેવા અનેક ઉદાહરણો આપ્યા હતા જે 2012માં બન્યા હતા, તે તેમના સમર્થકોની સમક્ષ મૂક્યા હતા. આ પ્રમાણેનો જે સંગઠનની અંદર જે પ્રક્રિયા છે, અયોગ્ય પ્રક્રિયા, તેને ક્યાંક ને ક્યાંક દૂર કરવા તેમને હાકલ છે. તો બીજી તરફ તેમનું હાઈકમાન્ડને સ્પષ્ટ સંદેશો છે કે હાઈકમાન્ડ આ તમામ બાબતો આંખ આડા કાન ન કરે. તમામ જે પગલાં લેવાવા જોઈએ તે તમામ પ્રકારના પગલાં લેવાવા જોઈએ. સંગઠનની બાબત છે તો તમામ જે હોદ્દેદારો જે પક્ષના વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે તેના વિરુદ્ધમાં પગલાં લેવાવા જોઈએ. તેમને તેમના અનુભવો પણ જે અહીંયા વ્યક્ત કર્યા હતા કે કોંગ્રેસ તરફથી ગોધરામાં જ્યારે તેઓ લડી રહ્યા હતા ત્યારે પક્ષ વિરોધી અનેક કાર્યકર્તાઓએ કામ કર્યું હતું. આ સિવાય પણ અનેક કાર્યકર્તાઓ છે જેમણે પક્ષ વિરોધી કાર્ય કર્યું છે અને તેઓ હાલ સંગઠનમાં બેઠા છે. તો ક્યાંક ને ક્યાંક જે હાઈકમાન્ડ છે, હાઈકમાન્ડમાં રહેલા જે મુખ્ય નેતાઓ છે તેઓ આંખ આડા કાન ન કરે અને યોગ્ય પગલાં લે તે જરૂરી છે.
સમગ્ર જે સમર્થકો જે હતા સમર્થકોમાંથી એક અવાજ એક જ ઉઠી રહ્યો છે કે બાપુને સર્વસત્તા સોંપવામાં આવે, એટલે કે બાપુને 2017ની વિધાનસભાની ચૂંટણીની જે કમાન છે કમાન સોંપવામાં આવે તો ચોક્કસથી આ જે 2017ની ચૂંટણીમાં સારા પરિણામોની અપેક્ષા રાખી શકાય છે. તેઓ કોઈને બળવો નથી કરી રહ્યા, કોઈ અન્ય પક્ષમાં જઈ નથી રહ્યા, પરંતુ જે યોગ્ય પ્રક્રિયા છે જે પક્ષમાં હોવી જોઈએ તે જરૂરી છે અને તેને લઈને પક્ષે ચોક્કસથી આગળ વધવું જોઈએ તેવું ક્યાંક ને ક્યાંક બાપુનું કહેવું છે અને સમગ્ર સંમેલનમાં આ એક સુર જોવા મળ્યો છે. બીજી તરફ બાપુના સમર્થનમાં કેટલાય એવા જે દિગ્ગજ નેતાઓ હતા તે નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં. પૂર્વ મંત્રીઓ જે છે બાબુભાઈ મેઘજી શાહ, કિરીટ પટેલ, પૂર્વ સાંસદ બિલકુલ અને મેહુલ, બાપુ સાથે હું તમને રોકવા જોડાયેલા માંગીશ કેટલાક જે રીતે આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ તેમની જે સ્પીચ છે સ્પીચમાં સ્પષ્ટ કહ્યું છે. જી બિલકુલ મેહુલ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. આગળ વાત કરી મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાના સંમેલન સામે કોંગ્રેસ જે રીતે બાપુએ આડકતરી રીતે કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે. બાપુના સંબોધન અંગે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. જ્યારે બાપુ દ્વારા આજ ગાંધીનગર ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું અને તેમને નિરીક્ષકો સાથે બેઠક પણ યોજી અને જ્યારે બંધ બારણે કોંગ્રેસ પ્રભારી અને પ્રમુખ વચ્ચે બેઠક પણ ચાલી. અમદાવાદના કોંગ્રેસના કાર્યાલય ખાતે બેઠક ચાલી રહી છે તેવી વિગત હાલ સામે આવી રહી છે. ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલાના સંમેલન સામે કોંગ્રેસના નેતાગીરીનું મૌન સેવવામાં આવી રહ્યું છે. બાપુએ આડકતરી રીતે કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા મયુર મેવાડા જોડાઈ ગયા છે. મયુર, જણાવશો કે જે રીતે આજે ગાંધીનગર ખાતે બાપુ દ્વારા જે સંમેલનમાં જે કહેવામાં આવ્યું તેમાં આડકતરી રીતે કોંગ્રેસના નેતાઓ પર તેમને આક્ષેપ કર્યો છે, શું કહેશો તેને લઈને? ચોક્કસથી ભૂમિ જો વાત કરીએ તો જે પ્રકારે આજે ગાંધીનગર ખાતે જે શંકરસિંહ બાપુનું જે સંમેલન યોજાયું હતું અત્યાર સુધી એક લહેર ચાલતી હતી કે બાપુ ક્યાંક ભાજપમાં જોડાય તેવી લહેર ચાલી હતી, બાપુ કોંગ્રેસથી નારાજ હોવાની વાત ચાલી હતી. ત્યારે આજે જ્યારે ગાંધીનગર ખાતે જે બાપુએ જે સંમેલન રાખ્યું હતું તે સંમેલનની અંદર ક્યાંક આડકતરી રીતે બાપુએ જે કોંગ્રેસના નેતાઓ ઉપર સીધો પ્રહાર કર્યો હતો, કોંગ્રેસના હાઈકમાન્ડ ઉપર પ્રહાર કર્યો છે. ખાસ બાપુએ કીધું હતું કે હાઈકમાન્ડ એવું કહી રહ્યું હતું કે ગુજરાતના નેતાઓ જે સોપારી લઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે, ભાજપને જીતાડવાની સોપારી લઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આજે બાપુએ સ્પષ્ટ કહ્યું હતું કે આ અત્યારે એવું લાગે છે કે દિલ્હીના નેતાઓ આ સોપારી લઈને બેઠા છે. ત્યારે ખાસ જ્યારે આ મુદ્દે જે ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે મીડિયાએ વાત કરવાની કોશિશ કરી ત્યારે તેમને સ્પષ્ટ આ મુદ્દે કંઈ પણ કહેવા માટે ના પાડી દીધી. આજે જે અમદાવાદ ખાતે જે કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં આગળ બી કોંગ્રેસના નેતાઓનો મોટો જમાવડો થયો હતો અને જે આ સમગ્ર બાપુનું જે પ્રવચન છે તે બી ટીવી દ્વારા તેમને કોઈ સાંભળવામાં આવ્યું હતું. પરંતુ આ સમગ્ર બાબતે મીડિયા સમક્ષ ગુજરાત પ્રભારી અને ગુજરાત પ્રમુખ બંને કંઈ પણ કહેવા માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. બિલકુલ, આ મયુર, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ.